दे रंग चढ़ा दे रंग चढ़ा दे रंग सोने आवे चढ़ा दे रंग चढ़ा दे रंग चढ़ा दे रंग सोने आवे हो ततड़ी दा हाल सुनावा बेवारी जावा चढ़ा दे रंग चढ़ा दे रंग चढ़ा दे रंग सोने आवे चढ़ा दे रंग चढ़ा दे रंग चढ़ा दे रंग सोने आवे सुन सजना लबों पे तेरा नाम आवे ओ तेरे ख्वाबों में दिल डूबा चोरी से हसीना जोरी से संग तुझे ले जाऊं चढ़ा दे रंग चढ़ा दे रंग વાત કરીએ કાઈ વાંધો ન જીતુભાઈ દોસ્તાર દુશ્મન થઈને ઉભા રહે અમિતભાઈ કાઈ એવા ડાયલોગ મેરવા મેલું કેતી દે તારું ઇન્ટરવ્યુ કે જો ભંગાવાનું તો કોઈ આના જવાબ નહીં દઈ શકે છે મારા ભાઈમાં મેં તો ભંગાવાનું લખ્યું છે આના જવાબ કોઈ નહીં દઈ શકે એમ મારા પરથી વારો આવતો ગયો ને એમાં કીડાનો વારો આવ્યો કીડા કીડાભાઈનો વારો આવ્યો ભાઈ અને બાપુ ઈ દરવાજા પા વયો ગયો દરવાજાની અંદર દરવાજો બંધ પ્રશ્ન નંબર 1 3 કીડાનો જવાબ સાચો પ્રશ્ન નંબર 4 5 6 7 8 9 10 કીડો પાસ થતો મેં હવે આવ્યો કીડો હેરાન થવાનો થયો મેં આજ 15 તારીખ કીડાની મેં આહા રોંગ તો થયું પછી કીડો બહાર ન આવ્યો ધડબડાટી અંદર કીડી બોલવા એટલી બધી ધડબડાટી બોલી મેં તો ભાઈ અમારા કીડા ભાઈ બહાર લઈ ગયો ના એ હવે બહાર ન આવે ને કા અરે એ 15 માં પ્રશ્ન સુધી પૂગી ગયો મેં તો એને બહાર લઈ ગયો ભાઈ મને ઉપાધિ થાય 15 મિનિટ પછી કીડો મોઢા ઉપર ને કાળા ઢીમસા થઈ ગયેલા હાથના બાવડા બેવડા વળી ગયેલા ગયડે બેવડો વળી ગયેલો કીડો આવ્યો ફકવાતો બહાર અને બહાર આવીને મન કે 15 નો પ્રશ્ન બહુ અઘરો કરીને પડી ગયો ધૂમ કરતી 108 આવી કીડા નહીં કો અંદર હે 108 વિપડે બડબડાટી બોલાવતી હું કીડો અડધી કલાકે ભાનમાં આવ્યો ડોક્ટરોએ ખૂબ પ્રયત્ન કર્યા પછી મેં તો કીડો કે મારા બાને મારા બાપુજીને કોઈ કઈ કીધું નથી કાઈ નથી કીધું ભાઈ કોઈ આવ્યું જ નથી ગામની અંદર ગીત ગવાતા હોય ને વરાજો આમ એક બાજુ તૈયાર થઈને બેઠો હોય અને ઈ વરાજાનો ઝપાટો કઈક અલગ હોય ઈ કેટલા દિવસથી બિચારો મથામણ કરતો હોય બાપુ વાત જવા દે એની અને એમાં ઘડિયા લગન બેહ્યો અને 1 મહિનાની વાર હોય ને વરાજો ભાઈ કેટલાય નું દેડું કરી નાખે ગામમાં ખબર ન પડે કોઈને અને કેટલાય વરાજાનું કરી જાય ઈ કોઈ ન ખબર પડે ટીડાલાલે કીધું છે 2 પાન એના નામે દઈ દો ટીડાલાલે કીધું 2 પાન એના નામે દઈ દો લગન પૂરા થાય પછી ટીડાલાલને ખબર પડે કે આ કેટલાય નું થઈ ગયું એક વખત છે ને ભાઈ આવું ઇન્ટરવ્યુ ગોઠવાનું અને અમારો ટીડાલાલ ભાઈ એટલો બધો મોજમાં 35 વર્ષનો થયો એના લગ્નનું સેટિંગ નહોતું આવતું 35 વર્ષ હતું અને એક દિવસ ઓચિંતો તો ફૂલ સાપ લઈને મારી ત્યાં આવી ગયો કે જો જીતુભાઈ મેં તો હું જોઉં ભાઈ
અરે જોવો તો ખરા જાહેરાત આવી જાહેરાત. મેં તો કે ને હલકે લગ્ન કરવા માટે હવે પેલા એ કે પેલાના સમયમાં એ કે સ્વયંવર થતો અને હવે તો એ કે ઇન્ટરવ્યુ ગોઠવું છે કે મજા આવી જાય એવી. અને ઇન્ટરવ્યુમાં એ કે સરળતાના એ કે 15 પ્રશ્નોના જવાબ દઈ ગયો અને એ કે કન્યાને ન્યાન્ય વરમાળા પહેરાવીને લઈ જાવ કે આમાં આપણું ડાયરેક્ટ સેટિંગ આવી જાય એમ છે કે ન્યાન્ય ઇન્ટરવ્યુ કે ડાયરેક્ટ. અને ભાઈ મોજમાં આવી ગયો. મેં કીધું ભાઈ ટીડા આમાં નો હલવા ભાઈ, આમાં કારણ વગરના હેરાન થઈ જાવ. અરે એ કે તમે મોજ કરવાની કે આમાં હું હેરાન થાય એમ કરીને ભાઈ 15 દિવસ અગાઉ ટીડો કે જીતુભાઈ કેવા પ્રશ્ન પૂછે. મેં કીધું ભાઈ હવે આમાં અમને હું તમે લગ્ન કરી લીધા તમને ખબર હોય લગ્નના પ્રશ્ન કેવા પૂછે. મેં કીધું ભાઈ હવે આમાં કઈ પ્રશ્નની ચોખવટ કરી નથી, કારણ વગરના હેરાન થઈ જાવ. મેં કીધું તું આ રહેવા દે જોયો ઈર્ષા ચાલુ કરી દીધી ઈર્ષા. મેં કીધું ભાઈ આમાં ઈર્ષા ન હોય, આમાં અમે ઈર્ષા કરીએ તો તારો ફાયદામાં રહે. આ એને ઈર્ષા લાગતી હતી, તારા ફાયદાની વાત કરીએ. કાંઈ વાંધો નહીં જીતુભાઈ, દોસ્તાર દુશ્મન થઈને ઉભા રહે. ભાઈ કાંઈ એવા ડાયલોગ મેળવા મેળવું કેદી છે તારું ઇન્ટરવ્યુ કે જો આવતી 15 તારીખે ઇન્ટરવ્યુ છે હાલ જાય બીજું. અમે ઇન્ટરવ્યુમાં ગયા ને આધુનિક સમાજ હો ભાઈ, આખો આધુનિક યુગ આવી ગયો. અને બહાર સ્ક્રીન ઉપર દેખાય વરાજાનો એક જવાબ સાચો પડ્યો, વરાજાનો બીજો જવાબ સાચો પડ્યો, વરાજાનો ત્રીજો જવાબ સાચો પડ્યો. 15 જવાબો, 15 પ્રશ્નો પૂછે, 15 પ્રશ્નોના જવાબ દઈ જાય એટલે વરાજો અંદરથી સીધો વરમાળા હોતો બહાર આવે. મેં તો આ સારું હો ભાઈ, બધી ગોઠવણ સારી છે. અરે ટીડો મને કે જીતુભાઈ જોવો તો ઘણા વરમાળા સહિત બહાર નો નીકળું તો મારું નામ બદલાવી નાખ્યું. કીધું વાહ ભાઈ વાહ, મોજ આવી. અને આમ જયારે પેલાના સમયમાં આમ જૂનવાણી સમયમાં નો બધા ઓલા સ્વયંવરમાં બેઠા હોય આમથી આમ લાઈન થઈ હતી ટીડો ને એની પછી ભગીરથ ને એની પછી દોલતન એની પછી રામજી શ્યામજી એમને લાઈન થઈ ગયો આખી. અને એ લાઈનમાં ધીમે ધીમે બધાનો વારો આવતો હતો. આમ સ્ક્રીન ઉપર દેખાય વરાજો અંદર ગયો, દરવાજો બંધ થઈ જાય. વરાજો અંદર જાય, દરવાજો બંધ થઈ જાય. અંદર પ્રશ્નોત્તરી શરૂ થાય. સ્ક્રીન ઉપર દેખાય પેલા પ્રશ્નનો વરાજાનો સાચો જવાબ, બીજા પ્રશ્નનો વરાજાનો સાચો જવાબ. એટલે ટીડો કે જીતુભાઈ આ ક્યાંક કોક બધાય પ્રશ્નોના જવાબ દઈ દે તો આપણે અડધેથી ઊભું થાય. એ તો કાંઈ વાંધો નહીં ભાઈ, તારા ભાગમાં લખ્યું હોય છે ભંગાવાનું તો કોઈ આના જવાબ નહીં દઈ શકે. તારા ભાગમાં મેં તો ભંગાવાનું લખ્યું હોય છે, આના જવાબ કોઈ નહીં દઈ શકે. એમ વારા ફરતી વારો આવતો ગયો ને એમાં ટીડાનો વારો આવ્યો. ટીડા ટીડાભાઈ નો વારો આવ્યો ભાઈ. અને બાપુ એ હરીકમ ઉભો થયો ટીડો મારી પાસે. મને પૂછવાય ન ઉભો રહ્યો, અંદર જાવ જ નહીં. થોડી દરવાજા પા વયો ગયો, દરવાજાની અંદર દરવાજો બંધ. અને હવે ટીડાના પ્રશ્નો શરૂ થાય છે. પ્રશ્ન નંબર 1 ટીડાનો જવાબ સાચો. પ્રશ્ન નંબર 2 ટીડાનો જવાબ સાચો. પ્રશ્ન નંબર 3 ટીડાનો જવાબ સાચો. પ્રશ્ન નંબર 4 5 6 7 8 9 10 ટીડો પાસ થતો. મેં તો હવે ટીડો ભંગાવાનો થયો હો ભાઈ. મેં તો 13 ફૂગ્યો, 12 ફૂગ્યો, 13 ફૂગ્યો, 14 ફૂગ્યો. મેં તો આ તારે એવું. મેં ટીડો હેરાન થવાનો થયો. મેં તો આજ 15 તારીખ ટીડાની. મેં તો આહા એમાંય 15 ના પ્રશ્નોને આમ બરાબર આંકડો પીકો ને રોંગ તો થયું. પછી ટીડો બહાર નો આવ્યો, ધડબડાટી અંદર મીંડી બોલવા. એટલી બધી ધડબડાટી બોલી. મેં તો ભાઈ અમારા ટીડા ભાઈ બહાર લઈ ગયો. ના એ હવે બહાર નો આવે ને કા એટલે એ 15 માં પ્રશ્ન સુધી પૂગી ગયો. મેં તો એને બહાર લઈ ગયો ને ભાઈ મને ઉપાધિ થાય. 15 મિનિટ પછી ટીડો મોઢા ઉપર ને કાળા ઢીમસા થઈ ગયેલા, હાથના બાવડા બેવડા વળી ગયેલા, કઈડે બેવડો વળી ગયેલો. ટીડો આવ્યો ફકવાતો બહાર. અને બહાર આવીને મને કે 15મો પ્રશ્ન બહુ અઘરો કરીને પડી ગયો. એ તો ટીડા હોય કન્યાનો બાપો હતો ને કે મુંજાઓમાં આયા બધી વ્યવસ્થા છે. ચાલો 108 ધૂમ કરતી 108 આવી. ટીડા ને નાખ્યો અંદર. હે 108 ઉપડ્યો બડબડાટી બોલાવતી. હું અંદર દર્દીની ભેગો એક હોય એવી રીતના હું બેહી ગયો અંદર. રસ્તામાં ટ્રાય કરું. મેં તો ટીડા કે તો ખરા 15મો પ્રશ્ન હું હતો. ટીડા કે તો ખરા. ટીડો કાંઈ બોલે નહીં, બેભાન હાલતમાં બેઠેલો. અને એ ટીડાની સવારી દવાખાનામાં ઉતરી.
ટીડો અડધી કલાકે ભાનમાં આવ્યો. ડોક્ટરોએ ખૂબ પ્રયત્ન કર્યા પછી મેં કીધું ટીડો કે મારા બાને મારા બાપુજીને કોઈને કઈ કીધું નથી. મેં કાંઈ નથી કીધું ભાઈ, કોઈ આવ્યું જ નથી. મેં તો આપણે બે જ આવ્યા હતા. કે કોઈને કહેતા નહીં હો 15મા પ્રશ્ન. મેં કીધું મને કાંઈ ખબર જ નથી તારો 15. હું તમને બધી વાત કરું, એક પ્રશ્નની વાત કરું. જે કે લાઈનમાં બધાય પ્રશ્ન આયેલા જતા હતા. એમાં પહેલો પ્રશ્ન આવ્યો ને, એ પહેલા પ્રશ્નમાં મને કે તમને તરતા ફાવશે? મેં તો ઇન્ટરવ્યુ કોણ લેતો? કન્યા પોતે. તો આના મેં તો તે જવાબ ન દીધા. એ કે મેં કીધું ફાવશે ને? તો એ કે જાઓ સ્વિમિંગ પુલ મગાવો. કે ત્યાં તો આધુનિકતા થોડીક વારમાં સ્વિમિંગ પુલ સામે આવી ગયું. અને કે મને જીતુભાઈ તરતાય નહોતું આવડતું. મેં તો કેમ પાસ થઈ ગયો પહેલા પ્રશ્ન? એ કે પરબારો અંદર કે ઠેકડા માંડ્યો ને મારો ઉપર આવી ગયો કે પાસ કાઢી ગયો બહાર. પહેલા પ્રશ્નમાંથી તરત પાસ થઈ ગયો. તો મેં તો તને પ્રોબ્લેમ ક્યાં થયો? મેં તો ભાઈ એ કે બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, એવા અઘરા પ્રશ્ન આવતા જતા. એમાં 15મા પ્રશ્ને હું પૂછ્યો અને 15મો પ્રશ્ન જીતુભાઈ મારો જે લીધો ને એની વાત જ આવે છે. હલકે કે અત્યારના આધુનિક યુગમાં તમે કે આટલા બધા જમાનાની અંદર બધા મારપીટ વાળા વધી ગયા, આમથી આમ બધા જગ્યાએ બધા વધી ગયા અને એ આવી ધડબડાટી બોલતી હોય એમાં તમે તમારું રક્ષણ કરી શકશો? 15મા પ્રશ્નની અંદર એમ કીધું કે તમે અમારું રક્ષણ કરી શકશો? એટલે મારાથી કહેવાય ગયું હા હું તમારું રક્ષણ કરીશ. ત્યાં તો એક તો પરીક્ષા દો. ત્યાં તો બે જણા, એક આમથી આવ્યો હોય કે મોટી કે ટેલિફોન જેવી મૂઈસો ન ભાઈ હળીકમ જવાય. કે માનો કે આપણે ફરવા જતા હોય ને રસ્તામાં આપણે આવા ગુંડા મળી જાય તો તમે શું કરો? મેં કીધું અરે તો એને હું તોડી નાખું. ત્યાં તો ઓલા સામે આવ્યા અને ધડબડાટી મીંડા બોલવા કે લાલો. અને કે 15મા પ્રશ્નમાં કે મને મારી તોડી નાખ્યો. આવી રીતના ટીડો પાછો પડ્યો. ભાઈ ટીડો પાછો પડ્યો એનો તો કઈ વાંધો નહીં, પણ ઈ પાછો પડે એ ટેન્શન મારે વધે. જેથી ઈ પાછો પડે તેથી ટેન્શન મારે વધે. મિત્રો આવા પ્રકારની આ વસ્તુ છે અને એ વસ્તુની અંદર દિવસે માણસો વધારે ને વધારે ઊંડા ઉતરતા જાય. અને આ લગ્નનું આખો જે પ્રસંગ છે પહેલાના સમયમાં આ સાણનું એટલું બધું મહત્વ હતું. શેરીની અંદર કે સાણના પોદળા જોઈ જાય તો બાઈઓ તરત ન્યા જઈ ગોળ કુંડાળું કરી અને પોદળા ઉપર હાટીકડું ભરાવીને પોદળાનું રિઝર્વેશન કરી દે. પહેલાના સમયમાં આવા રિઝર્વેશન થઈ જાય. તો એમાં બાઈઓ આ સાણના પોદળા જોઈ જાય રહી ન ગયો એટલે તરત હાહુ ને વહુ બે હાલી જાય. અને હાલતા રસ્તામાં વહુનું ધ્યાન પડી ગયું. એક ગલીની અંદર પોદળો હતો મોટો બધો. પહેલાના સમયમાં બહુ મહત્વ. આ તો હવે ગેસ આવી ગયો એટલે હવે આપણે એને બહુ ધ્યાનમાં નથી લેતા. બાકી હાહુએ હોવે એના હાહુને કીધું કે સાસુમાં સામેની હે શેરીમાં મોટો પોદળો. મારી બધી ગીત ગાતી હતી. ગીતમાં એમ તો ન કહેવાય આમ જો માજે સામે પોદળો પડ્યો એમ કહેતો તો ગીતનો ભંગ થાય. એટલે આને ગીતમાં ફેરવી દીધું. હે સાસુજી સામેની હે શેરીમાં મોટો પોદળો. સાસુ જોઈ ગયા અરે ભાઈ કે બહુ મોટો છો. એને ગીતમાં સામે જવાબ દીધો ઓ બેટા અત્યારે આપણે લગનમાં કેવાય રે તું હરદમ બહાર નીકળી જાય ન્યા જઈને તું કુંડાળું કરી આવ રે વળતારે લે સુરે મોટો આટલી કિંમત હતી પોદળા. અને અત્યારે તો આપણે ગેસના ચૂલા આવી ગયા તો એ બિચારા બહુ ઢોર ઢાંકરનું કઈ મહત્વ જ નહોતું. ગમે ને એમનું પડાવ્યું કોઈ ધ્યાન નહોતું. હવાર આઈ બિચારા હવારના પોરમાં ગઈડિયા વહેલા જતા લપટી જાય. આ કોઈ હવે ઉપાડતું નથી. અમારા જમાનામાં જ કે રસ્તામાં દેખાતો નહીં. એટલી એની કિંમત હતી પોદળા. અને એક ગીત એવા પ્રકારનું છે કે અજબ આ જગત છે ઊંડા એના પાયા. અજબ આ જગત છે ઊંડા એના પાયા
બધું જાણવા છતાં મુકાતી નથી માયા, બધું જાણવા છતાં મુકાતી નથી માયા. ઈ ગીત ઉપરથી આ એક ટાઇટલ સોંગ છે, પહેલેલા બધા સાંભળી લેજો. અજબ આ લગન છે ઊંડા એના પાયા, અજબ આ લગન છે ઊંડા એના પાયા, બધું જાણવા છતાં મુકાતી નથી માયા, બધું જાણવા છતાં મુકાતી નથી માયા. દાદાએ બાપાને નો કીધું, બાપાએ એના દીકરાને નો કીધું, દીકરા એના બાપાને કીધું. એક ઉદાહરણ દઈ દઉં. એક દી રાતે 4-5 ચોર છે ને ભેગા થઈ ભગવાનના મંદિરમાં ચોરી કરવા ગયા ને તો આખું મંદિર વિખી લીધું. શિવજીનું મંદિર, ત્યાં કાંઈ ન હોય. અમારો ભોળિયો નાથ છે ભાઈ, ત્યાં કાંઈ ન હોય. હે એની ત્યાં કાંઈ જોવા ન મળે ભાઈ. એ તો દેવોનો દેવ છે, 14 બ્રહ્માંડનો નાથ છે, ત્યાંથી હું એને મળે. અને હોય તોય બધું અદ્રશ્ય થઈ જાય. તો આખોથી ફાફા મારતા હતા. એમાં એક ચોરે નક્કી કર્યું કે હવે હું કરવું કે આમાં કદાચ પૂજારીજી ગણપતિ બાપાના કાન બહુ મોટા ને એની અંદર કઈ ચાવી કે એવું કઈ રાખીને ગયા હોય તો કઈ હાથમાં આવી જાય. જેમ કરીને ચોરે ગણપતિ બાપાના કાનમાં હાથ નાખ્યો ને એ ભેગો ધડીને કાઢી લીધો. બીજા ચોરે પૂછ્યું કે શું થયું? ટાઢું બહુ ટાઢું, અંદર એટલું બધું ટાઢું છે કે આંગળી મારી રહી નહીં. હવે બીજો કે એમ એટલું બધું ટાઢું છે કે હા. બીજા હાથ નાખ્યો ધડીને, બીજા ઝટકી મારી. આહા બહુ ટાઢું અંદર મૂળે મીઠી તરસ્યો મારી દે. બીજાને મારી દીધો પાછો. હજી ત્રીજાને નથી કેતો ઓલો, ત્રીજાને એમ નથી કેતો અંદર બેઠો બટકાવી લે સીધી આંગળી નહીં. ત્રીજાને એમ કીધું ભાઈ આમાં ટાઢું તો જો આંગળી તો નાખ. નહોતો નાખતો, બે જણાએ ભરાંતિ નાખી કે નાખ અંદર આંગળી નાખ. કેટલું ટાઢું. લગ્નનું આવું થાય. મને એ નથી સમજાતું કે અમે હું ગુનો કર્યો કે વડીલો અમને કઈ કહેતા નથી. અને એમાં ભાઈ લગ્ન થઈ જાય પછી ફરવા જતા હોય અને એ નવા લગ્ન હોય, 10-15 દી થયા હોય, બાઇક લઈને જાતો હોય ત્યારે કોઈની બહાર ડાર્લિંગ તને કઈ પ્રોબ્લેમ નથી, અરે ડાર્લિંગ હું આમ કરી નાખું, ડાર્લિંગ હું તેમ કરી નાખું. ઘણા બનાટી બોલાવી છે. હલો ઓલી ડાર્લિંગ કે હે પ્રાણનાથ, બોલ ડાર્લિંગ બોલ. એ તમને કહું પ્રાણનાથ, અરે બોલ ડાર્લિંગ બોલ. તમને એક હાથે ગાડી હાંકતા આવડે પ્રાણનાથ? અરે આવડે ને ડાર્લિંગ? તો પ્રાણનાથ એક હાથે નાક લૂઈ નાખો છેડા ઉડે. પાછા નો વળે. એમાં હેલ્મેટ નો જમાનો. હેલ્મેટ પહેરી ફટ. જો હેલ્મેટ નો પહેરે પ્રોબ્લેમ ઉભો થાય. એમાં એનું માનવું પડે. હજી 15-20 દિન લગ્ન થયા હોય ફરવા નીકળે, એમાં પોલીસ વાળા વળી આડા કેમ હેલ્મેટ નથી પહેર્યો, આયા ઉભો રહી જાય. ત્યાં ઉભું રહેવું. એટલે એક કામ કરો ભાઈ, આ હેલ્મેટ મને ફાવતો નથી ડાર્લિંગ, તું તારા છે ને ખોળામાં રાખી દે હેલ્મેટ.